સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામમાં એસઓજીના દરોડા ખેતરમાં ઝૂંપડાના મકાનમાં શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। આ સાથે જ ડ્રગ્સ બનાવવાની જે મશીનરી છે, રો મટીરીયલ છે, તેનો જથ્થો પણ ઝડપી લેવામાં આવ્યો છે। હાલ શંકાસ્પદ જથ્થાની ચકાસણી માટે એફએસએલની ટીમને પણ જાણ કરવામાં આવી છે। આ સાથે એક શંકાસ્પદ ઇસમની અટકાયત કરી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો વડોદરાના મોક્ષી ગામની આ ઘટના કે જ્યાંથી શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અને આ અંગે એસઓજી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। એલસીબી પણ આ અંગે તપાસ કરી રહી છે। બનાસકાંઠા જિલ્લાના કેન્દ્રમાં આવેલું છે નાર્કોટિક્સ વિભાગ કે જ્યાં દરોડા પાડવામાં આવ્યા છે। ધાનેરા સહિતના વિસ્તારોમાં કેન્દ્રના નાર્કોટિક્સ વિભાગે આ કાર્યવાહી કરી છે। તાલુકાઓમાં મેડિકલમાં તપાસ કરવામાં આવી રહી છે। મેડિકલમાંથી ઝડપાયું છે માદક પદાર્થનો જથ્થો। માદક પદાર્થના જથ્થાની સાથે મેડિકલ ઇન્ચાર્જની પણ અટકાયત કરવામાં આવી છે। તો બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્રના નાર્કોટિક્સ વિભાગે દરોડા પાડ્યા છે। ધાનેરા સહિતના તાલુકામાં મેડિકલમાં હાલ તપાસ કરવામાં આવી રહી છે। મેડિકલ તપાસમાં મેડિકલોમાંથી શંકાસ્પદ માદક પદાર્થ પણ ઝડપાયો છે અને માદક પદાર્થના જથ્થાની સાથે મેડિકલ ઇન્ચાર્જની પણ અટકાયત કરવામાં આવી છે। એકાએક જ કેન્દ્રની નાર્કોટિક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે।